મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થશે, ખૂબ મોટા પાયે ફેરબદલ થશે, આવી ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે। પરંતુ ક્યારે અને કેવી રીતે ફેરફાર થશે તેના પર અંદાજ લગાવવો અશક્ય છે। પરંતુ હવે એવા સમાચાર ફરીથી મળી રહ્યા છે કે દિવાળી પહેલા જ ગુજરાતના મંત્રીમંડળમાં મોટી ફેરબદલ થઈ શકે છે। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં બેઠક કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મંગળવારે જ પરત ફર્યા અને હવે સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની જાણે કે ઘડીઓ ગણાઈ રહી છે। અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે અથવા શનિવારે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, કારણ કે ગવર્નર તાબડતોબ પાછા આવ્યા છે। પટેલ સરકારમાં મોટા પાયે કાપકૂપ મુકાઈ શકે છે। 5 સિવાયના તમામ ચહેરા બદલાશે શક્યતા એવી વર્તાઈ રહી છે। પરંતુ ખરેખર હકીકત તો જ્યારે જાહેરાત થશે ત્યારે સામે આવશે। મંત્રીમંડળ અંદાજે 13 સભ્યોનું રહેશે। 6 થી 7 સંસદીય સચિવ પણ બની શકે છે। સંભવત આવતા ગુરુવારે અથવા શનિવારની જે વાત છે અને ત્યારે મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે। નવા મંત્રીઓની શપથવિધિ થાય તેવી પણ શક્યતા છે। એટલે એવું કહી શકાય કે કદાચ દિવાળી પહેલા જ આ ફેસલો આવી શકે છે। ઘણા સમયથી જે ચર્ચાઓ થઈ રહી છે આ ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ શકે છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમના પ્રવાસ અર્થે હિમાચલ પ્રદેશ અને હરિયાણાની મુલાકાતે હતા, પરંતુ તેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવી અને ગઈકાલે જ ગાંધીનગર પરત ફર્યા છે। એટલે હવે આ અટકળો એટલા માટે વધારે તેજ થઈ છે કે 2 થી 3 દિવસની અંદર જ આ મુદ્દે ફેસલો આવી શકે છે। મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। નવા મંત્રીઓની શપથવિધિ પણ દિવાળી પહેલા જ થઈ શકે છે। સરકારના સૂત્રો તરફથી જે માહિતી મળી છે એ અનુસાર વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે કેબિનેટની બેઠક બોલાવી હતી અને એટલે એ દિવસે સવારે જ વર્તમાન મંત્રીઓમાંથી ઘણા પોતાના રાજીનામા આપી દે અને તે પછી તરત જ રાજભવનમાં નવા મંત્રીઓની શપથવિધિ યોજાઈ શકે છે। આ સિવાય એક બીજી શક્યતા એ પણ જોવાઈ રહી છે કે ગુરુવારે સાંજે જે કેબિનેટ મીટિંગ થવાની છે અને આ મીટિંગમાં મુખ્યમંત્રી પોતાના વર્તમાન મંત્રીમંડળ સાથે આખરી બેઠક કરી તેમને રાજીનામું આપવા જણાવી દે અને તે પછી શુક્રવારે તેમના રાજીનામા બાદ શનિવારે શપથવિધિ સમારોહ યોજાઈ શકે। આ બે શક્યતા જોવાઈ રહી છે। બંનેમાંથી એક શક્યતા પર પૂર્ણવિરામ મુકાઈ શકે છે। નવું મંત્રીમંડળ છે તે 13 આસપાસ સભ્યોનું હોઈ શકે એવી શક્યતા છે અને હાલના મંત્રીઓમાંથી 5 મંત્રીઓ એવા છે કે જેને યથાવત રાખવામાં આવશે, એટલે કે રિપીટ કરવામાં આવશે। આ સિવાયના તમામ મંત્રીઓ નવા ચહેરા હોઈ શકે છે અને આ ઉપરાંત મુખ્યમંત્રી પોતાના સંસદીય સચિવ તરીકે 6 થી 7 ધારાસભ્યોને શપથ લેવડાવે પ્રદેશ અને જ્ઞાતિનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરશે, કારણ કે ગુજરાતમાં સૌથી મોટી મુશ્કેલી એ જ છે કે મંત્રી મંડળનું વિસ્તરણ થાય અથવા અન્ય કોઈ જ્યારે જવાબદારી સોંપવામાં આવે છે જે તે સમય પ્રદેશ પ્રમુખનું નામ ડિક્લેર કરવાનું હતું ભારતીય જનતા પાર્ટીમાંથી અને ત્યારે પણ આ જ જ્ઞાતિ જાતિનું જે સંતુલન છે એ જાળવવું કોઈ પણ પક્ષ માટે ખૂબ અઘરું હોય છે અને એ અઘરું ભારતીય જનતા પાર્ટી માટે પણ મુશ્કેલી છે। એટલા માટે જ જ્ઞાતિનું સંતુલન જાળવવાનો પ્રયાસ પણ આ મંત્રીમંડળના વિસ્તરણમાં કરવામાં આવી શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત આવીને સીધા જ વડોદરા જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહ માટે તેમની સાથે પહોંચ્યા હતા। આ તરફ સચિવાલયમાં આવેલા સરમીન સંકુલની મંત્રીઓની કચેરીમાં એક પણ મંત્રી હાજર ન હતા। મંત્રીઓને રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી તેઓ ત્યાં હતા એવું કારણ આગળ ધરાયું હતું। સામાન્ય જનતાને મળવાનો દિવસ હોવાથી સંખ્યાબંધ લોકો સચિવાલય ખાતે પહોંચ્યા હતા, પરંતુ નિરાશ વદને પરત ફર્યા હતા, કારણ કે એક પણ મંત્રી ત્યાં હાજર ન હતા। હજુ બુધવારે એટલે કે આજે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ મુખ્યમંત્રીના હસ્તે થવાની છે। એ કારણ આગળ ધરી મંત્રીઓ સચિવાલયમાં ન આવે તેવું પણ બની શકે છે। એટલે શક્યતા ઘણી બધી વર્તાઈ રહી છે અને આ બધું જ થયા કરશે। 3 થી 4 દિવસ આ બધી જ અટકળો ચાલ્યા કરશે, પરંતુ આખરે જે આ વખતે વાત છે એ પ્રમાણે જો દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય, નવા મંત્રીઓની જાહેરાત થઈ જાય તેવી શક્યતા છે અને એ શક્યતા પર પૂર્ણ વિરામ કદાચ શનિવાર સુધીમાં મુકાઈ શકે છે। શનિવારે શપથવિધિ સમારોહ પણ યોજાઈ શકે એવી શક્યતા પણ અત્યારે
વર્તાઈ રહી છે, કારણ કે દિવાળી પહેલા જ ગુજરાત સરકારમાં મોટા પાયે ફેરબદલની તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પરત ફર્યા છે ગુજરાત. નવી ટીમમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર, રીવાબા જાડેજા જેવા યુવા ચહેરાઓનો પણ આ વખતે સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પાર્ટીના સંગઠન મહાસચિવ રત્નાકરજી સોમવારે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા અને આ મામલે ચર્ચાઓ થઈ છે. એટલે ચર્ચા બાદ હવે આખરે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી પૂરી શક્યતા છે અને એ પણ દિવાળી પહેલા થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ નેતાઓ સાથે લગભગ 5 કલાક સુધી બેઠક કરી હતી એવી પણ ચર્ચા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે માહિતી સામે આવી છે એ પ્રમાણે મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા છે, કારણ કે એવી પણ વાત સામે આવી છે માત્ર 5 મંત્રીઓ એવા છે કે જેમને રિપીટ કરવામાં આવી શકે છે. આ સિવાયના તમામ મંત્રીઓ નવા ચહેરા હોઈ શકે છે. મંત્રીમંડળમાં લગભગ 16 જેટલા નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે. તાજેતરના મંત્રીમંડળમાં સામેલ કરાયેલા જે 11 નેતાઓ છે તેમના મંત્રી પદ તેમને ગુમાવવા પડે તેવી પણ શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સરકારમાં મુખ્ય ભૂમિકા આપવાની ચર્ચા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત 2 મહિલા નેતાઓને પણ મંત્રીમંડળમાં મંત્રી પદ મળે તેવી શક્યતા છે. બીજા મહિલા નેતા કોણ હોઈ શકે છે તેની ચર્ચાઓ હજુ હાલ તે મુદ્દે વાત સામે નથી આવી, પરંતુ કોઈ પણ મહિલા ધારાસભ્ય હોઈ શકે છે કે જેને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. એક તો રીવાબા જાડેજાનું નામ આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જે ધારાસભ્યો છે અને ત્યારબાદ જે ધારાસભ્ય બન્યા હોય એવા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને પણ મંત્રી બનાવવામાં આવે તેવી પૂરી શક્યતા છે, કારણ કે જે તે સમયે તેઓ પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરે છે ત્યારે એમને અમુક વાયદાઓ આપવામાં આવતા હોઈ શકે છે. એના કારણે જે એવું બને છે કે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા બાદ તે ધારાસભ્ય બન્યા હોય એવા લોકોને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અને તેમાં સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત જયેશ રાદડિયા અને અમિત ઠાકર જેવા નામ પણ હાલ ચર્ચામાં છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સહિત 2 મહિલાઓને સ્થાન મળી શકે. એ સાથે અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, જયેશ રાદડિયા, અમિત ઠાકર નામની પણ ચર્ચા થઈ રહી છે. ઘણા બધા નવા ચહેરાઓ હશે અને ઘણા બધા મંત્રીઓ એવા છે કે જેને પડતા મૂકવામાં આવી શકે છે. હવે કયા મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે? 5 થી 6 મંત્રીઓ એવા છે કે જેને રિપીટ કરવામાં આવી શકે છે, એટલે કે ફરીથી મંત્રી બનાવી શકે એમ છે. એમાં કયા મંત્રીઓનો સમાવેશ થશે એ જાહેરાત બાદ સામે આવી શકે છે, પરંતુ પટેલ સરકારમાં હવે મોટા પાયે કાપકૂપ થશે એવું લાગી રહ્યું છે. 5 સિવાયના તમામ ચહેરાઓ બદલાઈ જશે. તમામ નવા ચહેરાઓ હશે. ઘણા યુવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે તેવી શક્યતા છે. એટલે હવે જોવાનું એ રહેશે આગામી 2 દિવસની અંદર સરકાર તરફથી શું જાહેરાત સામે આવે છે મંત્રીમંડળને લઈ. ખરેખર દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય છે કે નહીં એ જોવાનું રહેશે, પરંતુ આ વખતની શક્યતાને જોતા ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્માની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અને ત્યારબાદ તેઓ ગુજરાત પરત ફર્યા છે. આચાર્ય દેવવ્રત કે જેમનો પ્રવાસ ટૂંકાવી અને ગુજરાત તેઓ પરત ફર્યા છે. આ બધી જ ગતિવિધિ, આ બધી જ ઘટનાઓને જોતા એવું લાગી શકે છે કે હવે આ ચર્ચા પર ચોક્કસ પૂર્ણ વિરામ મુકાઈ શકે છે અને 2 દિવસની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થશે. નવા મંત્રીઓના ચહેરાઓની જાહેરાત થઈ શકે છે અને જે પણ મંત્રીઓના નામ જાહેર થશે તેમની શપથ અને જે પણ નવા મંત્રીઓના નામની જાહેરાત થશે એ શનિવાર સુધીમાં શપથ પણ લઈ શકે તેવી શક્યતા હાલ તો વર્તાઈ રહી છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે ફરીથી જોડાશું, પરંતુ આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી દેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.